બોડેલી લડહોદ સરદાર સુગર ફેક્ટરીમાં 1800 જેટલા ખેડૂતોના 11.97 કરોડ રૂપિયા 18 વર્ષ બાદ પણ ન મળતા ખેડૂતોમાં રોષ। એક સમયે ધમધમતી લડહોદ ગામ પાસે આવેલી સુગર ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। બોડેલીના લડહોદ ગામ પાસે આવેલી સુગર ફેક્ટરીમાં છેલ્લા 18 વર્ષથી ખેડૂતોના બાકી નાણાં નહીં મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંદાજે 1800 જેટલા ખેડૂતોના છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં આવેલ લડોદ સુગરમાં આજરોજ આજુબાજુના ખેડૂતો અમે અમારે જે અગાઉથી લગભગ છેલ્લા 15-20 વર્ષથી અમારા શેરડીના પૈસા બાકી છે તે પૈસા લેવા માટે આજરોજ ખેડૂતો ચર્ચા વિચારણા કરવા સુગરના ગેટ આગળ અમારી એક નાની મીટિંગ કરેલી છે। તો સરકારશ્રીને મારી એક જીતુભાઈ વાઘાણી સાહેબ અને મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે જે અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે। હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી। બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે। નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાયા નથી। ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે। તો સરકારશ્રીએ અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે। એ શેરડી જ્યારે સુગરમાં નાખી પીલન થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી। તો આ પૈસા સરકારશ્રી અમને કોઈ પણ હિસાબે અમને ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી અને અમારા હકના પૈસા લેવાના છે। અમારે સરકાર પાસે ભીખ નથી માંગવી। તો સરકારશ્રી આ બાબતે ખૂબ ઊંડાણમાં આ બાબતનો વિચાર કરી અને અમને અમારા પૈસા મળે એની કોઈ વહેલી તકે કાર્યવાહી કરે। ખેડૂતોના નાણાં 12 કરોડ જેટલા 1800 ખેડૂતોના નાણાં ચૂકવાયા નથી। 2009ની સાલથી આ નાણાં બાકી છે। આજે 2026ની સાલ થઈ છે। તેઓના પૈસા પણ વ્યાજ સહિત જો ગણવામાં આવે તો 3 ગણા રૂપિયા થઈ ગયેલા છે। આ રીતે જો ખેડૂતોને પોતાનો મહેનતનો પૈસો ન મળે તો ખેડૂતો પાયમાલ થઈ જાય અને આ ખેડૂતોને જે પૈસા જે છે તે એના હકનો પૈસો છે। આ કોઈ નાણાકીય ભીખ નથી કે જેથી ખેડૂતોને ભીખ માગવી પડે, પણ ખેડૂતની મહેનતનો પૈસો છે અને એને કાયદાકીય રીતે એને મળવો જોઈએ એ પણ જરૂરી છે। સરદાર કોઓપરેટિવ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર રૂપિયા ખેડૂતોને જે આપવાના જે છે તે જમા થયેલા છે, પણ ખેડૂતોને આજ દિન સુધી પૈસા આપવામાં નથી આવતા। કયા સંજોગોને કારણે આ ગાડું અટક્યું છે તે કોઈ ખેડૂતને ખબર નથી। અગાઉ પણ સેન્ટ્રલ સહકારી મંડળીની અને બોર્ડ ઓફ નોમિનીમાં કેસ દાખલ કરેલો, ખેડૂતોની તરફેણમાં જજમેન્ટ આવેલું, એની દરખાસ્ત અમે બોડેલી કોર્ટમાં ભરેલી અને કયા સંજોગોમાં એ કેસ આખો રદ થઈ ગયો તે કોઈ ખેડૂતને આજ દિન સુધી તેની માહિતી નથી કે ખબર પણ નથી। તો આ પૈસા ખેડૂતોના જે હલવાયા છે એ તેઓને પૂરેપૂરા મળવા જોઈએ એવી અમારી માંગણી છે। જો કાલે ન આપવામાં આવે તો આ સુગર ફેક્ટરીની જે મિલકત જે છે 110 કરોડની મિલકત જે છે તે માત્ર ને માત્ર નજીવી કિંમતે 32 કરોડની અંદર વેચાયેલી છે। એમાં પણ કંઈક રહસ્ય છુપાયેલું એવું દેખાય છે, જેથી કરીને ખેડૂતોની જે આ 50% હિસ્સેદારી જે છે તે શેરના પૈસા પણ દરેક ખેડૂતને મળવા જોઈએ। કર્મચારીઓ અહીંયા કામ કરતા હતા તેઓના પણ પૈસા ચૂકવાયા નથી તેવી પણ અમારી માંગણી છે કે તેઓને પણ તેઓનું વળતર મહેનતનું વળતર મળવું જોઈએ। આવા સંજોગોની અંદર જે અન્યાય ખેડૂતોને થયેલો છે તેના માટે અમારી મોટામાં મોટી લડત છે। અગાઉ અમે દિન 15ની અંદર માન્ય શ્રી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે આ જમીન ઉપર જે બોજો ઉઠાઈ લેવામાં આવ્યો હતો તેને ફરી દાખલ કરવામાં આવે, તેમજ લડોદ સુગર ફરી ચાલુ થાય અને ગવર્મેન્ટ એમાં સહયોગ આપી અન્ય મંડળીઓને જો સહયોગ આપીને ચાલુ કરાવતી હોય તો આ મંડળીને પણ સહયોગ આપવો જોઈએ અને ફરીથી એને ચાલુ કરાવવી જોઈએ। હાલના તબક્કે એટલી કપરી પરિસ્થિતિ છે કે લડોદ સુગરની અંદર સરદાર પટેલનું પૂતળું જે છે તેને પણ વેચી માર્યું છે। ગંભીર વિષય છે, એના માટે પણ ધ્યાને રાખી અને હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ તેમજ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ અથવા અન્ય કોઈ સીબીઆઈને આ કેસ અંગેની જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું રહસ્ય ખુલે એમ છે અને જો રહસ્ય ખુલે એમ છે અને કાયદેસરની કાર્યવાહી ખરેખર કરવી જોઈએ અને કાનૂની રાહે
જે કંઈ પગલાં લેવા જેવા છે તે લઈ શકાય એમ છે. ઘણા બધા વ્યક્તિઓને સજા પણ થાય એવી છે એવું પ્રાઇમા ફેસી દેખાઈ આવે છે, જેથી અમારા તમામ ખેડૂતો આ લડત આપવા માટે તન મન ધનથી કટિબદ્ધ છીએ એવી અમારી આજની સભાની માંગણી છે.